टाका में है ने वाल पड़ी गयो तो बाप दीकरी काढ़े है ने काले पाछो है ने पानी नो वारो है तो मारथी है ने वाल जे पानी आव्युं हतुं ने ओले फेरे तई શું કહેવાય વાલ બંધ હતો તો પાછું પાણી આવ્યું ને તો વાલ એકદમ પ્રેશરમાંથી પાણી આવ્યું ને તો ટાંકામાં વાલ વયો ગયો તો પાછો પાણીનો વારો હમણાં આવવાનો છે તો ટાંકામાંથી કાઢે છે અંદર ઉતરીને કેટલી મહેનત કરવી પડે ટાડું ટાડું પાણી લાગે હસુગા ડૂબકી માર્યો ને તઈ થાય આમાં ટાંકો જો કેટલો ઊંડો હોય ને પપ્પાને પૂગી ગયા હા અવાજ નથી નીકળતા હા ને પપ્પાનો જાવું બેન તારે અંદર ક્યાં જો બેતા ડટી પડી ગઈ હતી અંદર લે હવે વાલે આવી ગયો નાક દો પાછો નાડો બાંધો ને આછી આહાના બૂટ કાલે ધોયા હતા તો હજી હુકાણા નથી લે તો નીકળી ગયા કેવું ઠંડુ પાણી હતું ઠંડુ પાણી બરફમાં જાણે ગીરા અરે 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 નાડો બાંધીને પપ્પા અંદર ગયા દવાખાના ને એક ડૂબકી મરાઈ આવો જાવ હવે વાલનું તેવું ધ્યાન રાખવું જો ઠાકોરથી ફિટ કરી દેવો હવે પપ્પા હવે નામ નો લ્યો તો જવાનું પપ્પા ટંગરાઈ ગયા અચ્છા જાત નહીં પણ હે ને લાઈટ હે કઈ પગડા ડૂબી જાય આખી રાયડું નહીં માટે હુતા હોય બપોર હે 2 વાગ્યા ઘા કરી દો આમ જો પગ ભરાઈ હોય ને પગ તો નહીં નાખી નહીં દે એટલો તો ભરોહો રાખ પપ્પા માટે એટલો જ ભરોહો નાખી દે હું કહું ને ઘા કરી દે હા બીવે અને પાછું ફિટ કરી દેજો તો કેમ કરવું જે પાણી આવે ને નળી ભરાવી ને ફિટ કરવાનું બાકી પેલા એ ડટી આ ડટી મારી દીધી હા નહીં I feel like I'm losing my mind. Is everybody in the world blind? Please, Lord, give me a sign, a sign. I feel like I'm losing my mind. Is everybody in the world blind? Please, Lord, give me a sign, a sign. I wanna be the greatest. Everybody on the fake shit. I look around and feel like everybody is the fakest. I make this every day and I'm impatient, hoping one day I blow up from the basement. Statement, the top is so vacant. I don't hear shit that I think is amazing. Waiting for my day when I'm playing sold out. અમે આવ્યા હે દરબારગઢમાં આજે શનિવાર હતો ને તો મહાનાને ઘૂમરો મારવો હતો તો મેળામાં લઈને આવ્યા હે ને ખાઈ પી ને પછી નિરાંતે અમે નીકળ્યા ને અહીંયા અટાણે હે દરબારગઢમાં તો ઘોડાગાડી જાય જો દેખાડું તમને ઘોડાગાડીમાં ગાડી હોય ને ઘોડો વાહે તો ખાઈ પીને પછી નિરાંતે આવ્યા ને આના પપ્પા ગયા હે દુકાને શું દેખાતા હે આમ
બંધાણી માણસ બીજું ખાઈને શું લેવા જાય નથી કેવું તમને ન કવરી પાછા તમે કોમેન્ટમાં કહો. બંધાણી માણસ હોય ને એ ખાઈને પાણી નો પીએ તો હાલે પણ એને હે ને ફાંકી ખાવી જોઈએ એટલે મેં તો કહી દીધું. ફાંકી લેવા ગયા હે ખાઈને અમે નીકળ્યા ને તો અહીંયા દરબારગઢમાં ઊભી રાખી દીધી કે હું હે ને જે કે પાન લેતો આવું થઈ ગયા હે પાન લેવા ને હું અહીંયા બેઠી હું એની વાત જોઈ ને હા ને ગઈ હે ને ભેગી જે ખાતી તો નથી તો એની વાત જોઈએ આગળ આવે ને તો પછી અમે જઈએ. આપણે કેમ પોરબંદરમાં પાનેરીની બજાર હે એમાં અહીંયા હે ને દરબારગઢ છે. કોઈ ઝીણું મોટું કે વસ્તુ કે લેવી હોય લુગડા કે આ કે તે કે લેવું હોય ને આપણે કેમ પાનેરીમાં જઈએ ઝીણું મોટું લેવા એમાં દરબારગઢ છે. તો અમે અટાણે છે દરબારગઢમાં. અટાણે આજુબાજુમાં બધી દુકાનો બંધ થઈ ગઈ. મારી પાછળ જો દુકાન બંધ થઈ ગઈ. અહીંયા હે ને ગામ વહેલું બંધ થઈ જાય 9:30 થાય ને તો બધું હે ને બંધ થવા માંડે. ને આપણે પોરબંદરમાં તો 12 વાગ્યા સુધી બધું ખુલ્લું હોય. અહીંયા બધું બંધ થઈ ગયું. નકર થોડી બતાવો તો જો જરીક બતાવી દઉં. અડધી જાજી દુકાન હે ને બંધ થઈ ગયું. શું લઈ આવી બેન? મસાલાવાળું પાન. હા ના ડૂટી ફૂટીવાળું પાન લઈ આવી. હા તો એક તો મારા હાનાને જ લાગે. ખાય આપે મમ્મી દીકરી બે ખાય થોડું થોડું દહીં એ ઢોરાઈ જાય. બેન થાકી ને હજી અમે ઊભી ઊભીને થાકી ગયા હવે. અને પપ્પા વાત જોવો તો હમણાં કઈ નીકળે 11 વાગી ગયા. હાલો હવે 10 વાગે નીકળ્યા હતા. અહીંથી દરેલ કેટલું થતું હતું? જામનગરથી દરેલ 8-10 કિલોમીટર થાય. 10 કિલોમીટર કાપીને અમે મેરો કરવા આવ્યા.